ત્યારે કન્યાદાનનો સંકલ્પ આવે છે ત્યારે ગોર મહારાજ એમ કહે છે કે તમારું ગોત્ર કયું? મહાદેવને જ્યારે ગોત્રની વાત મહાદેવમાં મુખ નીચે મૂકીને બેસી ગયા. બધા કોઈ ચૂપ, કોઈ કઈ બોલે નહીં. તમારા પિતા કોણ? મહાદેવ. લગ્નમાં આવે ને ગોત્રોચ્ચાર, 3 પેઢીનો ઉલ્લેખ બતાવે છે. ત્યાં નારદજી પધારે લગ્ન મંડપની અંદર. ગોર મહારાજ સ્વયં ગોત્રી છે. આનાથી તો બધા ગોત્રો ઉત્પન્ન થયા છે. આને કોઈ ગોત્ર ન હોય અને આને કોઈ માતા પિતા પણ નથી, કારણ કે સ્વયં વાગર્થાવિવ સંપ્રોક્તો વાગર્થાપતિ પત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. આનો કોઈ પિતા નથી, આ જગતનો પિતા છે. એટલે ગોત્રને છોડીને આગળ જે કંઈ પૂજા વિધિ હોય તે સંપન્ન કરો. ભગવાન અને મેનાએ કન્યાદાન કર્યું. ત્યારબાદ મંગલ ફેરા પૂર્ણ થયા. જાનને જમાડી અને ત્યારબાદ ભગવાન અને મેનાએ જાનને વિદાય આપી અને જાન કૈલાસમાં આવી સામળિયા ગયા, કોકણા થયા અને ત્યારબાદ